મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચ કરાયો છે। રોહિત પટેલ અને વિરેન સથવારાએ લોગો બનાવ્યો છે। કુલ 254 સ્પર્ધકોએ લોગો હરીફાઈમાં ભાગ લીધો હતો। સ્પર્ધક પૈકી 2 સ્પર્ધક દ્વારા તૈયાર થયેલા લોગોને ઓફિશિયલ લોગો જાહેર કરાયો હતો। બંને સ્પર્ધકને 21,000 ઇનામ અપાયું હતું। મહેસાણા નગરપાલિકાનું બજેટ 100 કરોડ હતું। હવે મહાનગરપાલિકાનું બજેટ 900 કરોડ કરતાં વધુ છે, જેથી મહેસાણાનો વિકાસ ઝડપી બનશે। મહેસાણા નગરપાલિકા માટે આજે ખૂબ જ મહત્વનો એવો દિવસ છે કે મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બની છે, એટલે એની ઓળખ સમૂહ જે લોગો આજે લોન્ચ થયો છે અને સાથે શહેર માટે ખૂબ જ મહત્વની વાત એવી સફાઈ 90 જેટલા સાધનો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કલેક્ટ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે। એમાં 10 નવા સાધનોનો ઉમેરો થવા જઈ રહ્યો છે। આમ બંને કાર્યક્રમનો આજે શુભારંભ છે અને એમાં પણ ખાસ કરી લોગો પણ એટલો બધો સુંદર રીતે તૈયાર થયો છે કે આખી મહેસાણાની ઓળખ એ એક જ ચિત્રની અંદર સમાવવાનો જે પ્રયત્ન અને પ્રયાસ છે એ કાબિલે તારીફ છે। કારણ કે મહેસાણા ગાયકવાડી સરકારની અંદર આવેલું એક ઘણું આગળ પડતો જિલ્લો હતો અને એના કારણે વિકાસ તો હતો, પરંતુ એ વિકાસને વેગ આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું અને હવે આ મહાનગરપાલિકા બની રહી છે। એટલે લગભગ જૂનો જે વિસ્તાર હતો એ 32 સ્ક્વેર કિલોમીટર હતો, એની જગ્યાએ 80 સ્ક્વેર કિલોમીટર થઈ રહ્યો છે। વધતા જતા શહેરી વિકાસના કારણે અનિયોજિત વિકાસ ન થાય એની ચિંતા કરી અને આ મહાનગરપાલિકાનો નિર્ણય મોટા શહેરો કે જે ખૂબ જ શહેરીકરણના કારણે આગળ વધી રહ્યા હતા એના માટે લીધો છે। આ નવ મહાનગરપાલિકાઓ આવતા સમયમાં સંતુલિત અને સુનિયોજિત વિકાસના પંથે આગળ વધવા। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।